જય ગિરનારી મિત્રો, તો આજે હું તમને મેલડીમાના દર્શન કરાવીશ. વાઢિયાવાળા મેલડીમાના, જે અમારા ગામમાં, અમારા ગામની સીમમાં બેઠેલા છે. તો અત્યારે આ અમારા ગામનું શમશાન છે. ત્યાંથી સીધાથી બ્લોગમાં બના રહેજો. સીધા તમને બધું દેખાડતો જઈશ અને મેલડીમાના દર્શન કરાવીશ. જો મિત્રો, આ અમારા ગામનું નીરમા તળાવ છે. અમે આને નીરમાનું નીર કહી. ત્યાંથી સીધા જવાનું. ત્યારબાદ અમારું આ પાટ કહેવાય, અમારે પાટનું તળાવ. હવે ત્યાંથી સીધા તળાવની પાછળ એક સોંકડી આવે છે. જો મિત્રો, આ પાટના તળાવની પાછળ સોંકડી છે. અહીંથી સીધા જવાય કોળિયાક, અને અહીંથી સીધા જવાય મેલડીમાએ, અને અહીંથી સીધા જવાય ઘોઘા. અને પાછલો રસ્તો છે અમારા ગામમાં જવાનો. હજી આ એક સોંકડી પછી હજી એક કૃષ્ણપરા સોંકડી આવશે. ત્યાંથી હું તમને એક્ઝેક્ટ સરખું એડ્રેસ તમને આપી દઈશ. જો મિત્રો, મેલડીમાં જવાનો આ પણ એક શોર્ટકટ રસ્તો છે, એટલે કે જરીક અમથો છે. આપણે શોર્ટકટ નહીં પણ રોડે રોડ જઈશું, એટલે તમારે એ કૃષ્ણપરા સોંકડી પણ જોવાઈ જાય. એટલે તમારે આમ ઘોઘા જવું હોય તોય વાંધો ન પડે, અને અમારા ગામમાં જવું હોય તોય વાંધો ન પડે. જો મિત્રો, આપણે અહીંયા કૃષ્ણપરા સોંકડીએ પહોંચી ગયા છીએ. તો આ રસ્તો છે ને અમારા દરિયે મોડેસ કંપનીમાં જાય, અને આ રસ્તો છે ઘોઘા બાજુ જાય. અહીંથી પણ ઘોઘા જ જવાય, અને અહીંથી કુડા જવાય, અને આપણે જ્યાં જવાનું છે મેલડીમાં એ પણ એ જ રસ્તો છે. અને અહીંથી અમારા ગામમાં જવાય. અને મિત્રો, આપણે છે ને આ રામાપીર દાદાનું મંદિર છે. ચોકડીવાળા પીર કહેવાય. અમારા ગામનું જ મંડળ છે, મોટું મંડળ, રામદેવ પીર મિત્ર મંડળ મોટું. નેથી આપણે સીધા હાલ્યા જવાનું.
ત્યારે મેં તમને કીધું કે આ શોર્ટકટ નાનો અમથો રસ્તો છે, જો અહીંયા નીકળે આ શોર્ટકટ રસ્તો છે એ સીધો અહીંયા હાઈવે ઉપર જ નીકળી જાય છે. હવે અહીંથી સીધા આવીએ જ સીધા હાલ્યું જવાનું. ત્યારબાદ જો અહીંયા કુડા 2 કિલોમીટર અને અમારા આ વિસ્તારને વાહડાનો ઢોરો કહેવાય. વિસ્તારનું નામ વાહડાનો ઢોરો છે. એ વાહડાના ઢોરેથી સીધું હાલ્યું જવાનું. ત્યારબાદ છે ને સીધું કુડા બાજુ નહીં જવાનું. હું જ્યાં તમને હમણાં કહું ને ત્યાંથી ડાબી બાજુ વળી જવાનું. જો મંદિર દેખાય છે, ઓલો લીમડો છે ને ત્યાં આપણે જવાનું છે. આપણે પોગવા આવ્યા છીએ. હા, સીધો રોડ છે. કુડા જાય, કોળિયાક જાય. આપણે ત્યાં નહીં, આ પાણીનું સ્ટેન્ડ છે ત્યાંથી ડાબી બાજુ વળી જવાનું. ડાબી બાજુ વળ્યા બાદ સીધા હાલ્યું જવાનું. તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ વાઢિયાવાળા મેલડીમાના મંદિરે. જો આ મંદિર છે મેલડીમાનું. હવે હું તમને પહેલાં તો આજુબાજુનો થોડોક વ્યૂ દેખાડી દઉં, ત્યારબાદ મેલડીમાના દર્શન પણ કરાવું અને હું પણ કરી લઉં દર્શન. જો કવડો લગભગ આ લીમડો બહુ ઘણા વર્ષો જૂનો છે. જો બહુ અમે આની ઉપર ઓળમ કોળમ રમેલા હો, નાના હતા ત્યારે. તો મિત્રો આપણે બહારના વ્યૂના દર્શન કર્યા. હવે આપણે મેલડીમાના દર્શન પણ કરી લઈએ. તો મિત્રો જય મેલડીમાં આજ માટે આટલું જ થી. આવા ધાર્મિક સ્થળોના દર્શન કરવા નિર્જલા બ્લોગ્સને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો જય ગિરનારી.